જો એક વખત તમે ઘરે આ રીતે પનીર બનાવી લીધું ને તો બજારનું જરા પણ નહીં ભાવે. એકદમ સોફ્ટ, ટેસ્ટી અને ઝટપટથી બની જાય ને તેવું આ પનીર બને છે. અને આમાં ઘણી બધી હું તમને ટિપ્સ અને ટ્રિક્સ પણ આપીશ જેથી તમારું પનીર એકદમ સરસ એવું બનશે. તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો સૌથી પહેલાં આપણે દૂધને લઈ લઈશું. તો મેં અહીંયા 1.5 લીટર જેટલું જે અમૂલનું ગોલ્ડ દૂધ આવે છે એ અને 1/2 લીટર જેટલું મેં તાજા લીધેલું છે. મારી પાસે મતલબ કે 1/2 લીટર તાજા પડ્યું હતું એટલે મેં એડ કરેલું છે. તમે અહીંયા ટોટલી 2 લીટર અમૂલ ગોલ્ડનો પણ ઉપયોગ કરી શકો છો. અથવા તો તમે જો પેકેટવાળું દૂધ ન લેતા હોય તો ભેંસનું દૂધ લેતા હોય એમાંથી પણ બનાવી શકાય, ગાયના દૂધમાંથી પણ બનાવી શકાય. તમે જે દૂધ લેતા હોય એ તમે લઈ શકો છો. પણ બને ત્યાં સુધી ફૂલ ફેટ મિલ્ક લેવું જેથી કરીને બહુ સરસ એવું રિઝલ્ટ આવશે. હવે આપણે દૂધને હલાવતા રહેશું અને સાઈડમાં આ રીતનું સોલ્યુશન તૈયાર કરી લેશું. તો મેં અહીંયા 2 ટેબલ સ્પૂન જેટલું વિનેગર લીધેલું છે, વ્હાઇટ વિનેગર, અને 3 ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરેલું છે. બંને વસ્તુને મિક્સ કરી લેશું અને સાઈડમાં રાખી દેશું. અહીંયા વિનેગર જો તમારી પાસે ન હોય તો લીંબુનો પણ ઉપયોગ કરી શકો છો, એનાથી પણ સરસ એવું રિઝલ્ટ આવશે. તો તેને સાઈડમાં રાખી દેશું અને દૂધને આપણે કન્ટિન્યુઅસલી હલાવતા જવાનું છે જેથી કરીને તે તળિયે બેસી ન જાય અને એકદમ સરસ એવું આપણું પનીર બનશે. હવે આપણે કન્ટિન્યુઅસલી હલાવતા જશું. લો ફ્લેમ અત્યારે મેં મીડિયમ ટુ હાઈ ફ્લેમ રાખેલી છે અને હલાવતી જાઉં છું. અને જ્યાં સુધી પહેલો ઉફાણો ન આવે ત્યાં સુધી આપણે આ રીતે કન્ટિન્યુ કરવાનું છે. તો તમે જોઈ શકો છો કે પહેલો ઉફાણો આવી ગયો છે અને સરસ એવું દૂધ આપણું ઉકળવા લાગ્યું છે. તો આ રીતનું આપણે કરવાનું છે. દૂધને જરા પણ આપણે છોડવાનું નથી, મતલબ હલાવતા રહેવાનું છે. હવે જ્યારે આ રીતનો ઉફાણો આવી જાય એટલે આપણે તરત જ લો ફ્લેમ કરી દેશું જેથી કરીને તે ધીમે ધીમે ગરમ થતું રહે અને સરસ એવું થતું જાય. તો આ રીતનો એક જ ઉફાણો આવવા દીધેલો છે અને લો ફ્લેમ કરી દીધેલી છે. સાવ 0 ઉપર કરી દેવાનું છે. હવે જે આપણે વિનેગરવાળું પાણી બનાવેલું છે તે 1 ચમચી એટલે કે 1 ટેબલ સ્પૂન મેં એડ કરેલું છે. હવે ખાસ અહીંયા એ ધ્યાન રાખવાનું કે આપણે ચમચો જે છે કે તેને આપણે ધીમે ધીમે હલાવીશું. જો તમે ફાસ્ટ ચલાવશો ને તો નાના નાના એવા દાણા થઈ જશે. એટલે ખાસ એ વાતનું ધ્યાન રાખવું. આ રીતે ધીમે ધીમે ચલાવશો ને એટલે સરસ એવું આપણું પનીર જે દૂધ છૂટું પડતું જશે, દૂધમાંથી પાણી છૂટું પડતું જશે અને પનીર બનતું જશે. હવે થોડી વાર થાય એટલે ફરીથી 1 ટેબલ સ્પૂન એડ કરીશું અને હલાવીશું ધીમે ધીમે. તમે જોઈ શકો છો હું કઈ રીતે હલાવી રહી છું. ખાસ આ વાતનું ધ્યાન રાખજો. ઘણી વખત એવું થાય કે આપણે દાણા દાણા જેવું ટેક્સચર આવે છે પનીરનું અને એ જ્યારે આપણે મતલબ કે સેટ થવા માટે રાખીએ અને કાઢીએ ને તો તે ક્રમ્બલી પણ થઈ જાય છે, એવું પણ બનતું હોય છે. તો આ રીતે આપણે કરવાથી એકદમ સરસ એવું પનીર થશે. અને ક્યાં સુધી રાખવું એ બધી હું ટિપ્સ આપીશ, તો જરૂરથી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. હવે ધીમે ધીમે કરતાં મેં 4 વખતમાં આ જે આપણે વિનેગરવાળું પાણી બનાવેલું છે તે એડ કરી દીધેલું છે. તો તમે જોઈ શકો છો કે ધીમે ધીમે આપણે હલાવતા જશું ને એટલે થોડી વાર થશે ને એટલે બધું પાણી છૂટું પડી જશે અને જે આપણું પનીર છે એ પણ છૂટું પડી જશે. અને ત્યાં સુધી કરવાનું છે જ્યાં સુધી આપણું પાણી જે છે તેનો કલર આ રીતનું ગ્રીનિશ કલર ન થઈ જાય ત્યાં સુધી કરી લેશું. એટલે કે બધું પાણી પણ છૂટું પડી ગયું હશે, પનીર પણ અલગ થઈ ગયું હશે. તો આ સ્ટેજમાં આવે એટલે તરત જ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. અને એક મેં મોટું બાઉલ લીધેલું છે અને તેની ઉપર મેં આ રીતનો ચાણો રાખેલો છે. મતલબ કે તેને કંઈ પણ વસ્તુ એવું ચાણી કે એવું કંઈ પણ વસ્તુ રાખી શકો છો. ઉપર મસલીનનું કપડું રાખવાનું છે અથવા તો સુતરાઉ કપડું કે કંઈ એવું રાખી દેવાનું જેથી કરીને આપણે તેને પાણી કાઢી શકીએ સરખું એવું. હવે તરત જ આપણે પાણીમાં પનીરને રાખવાનું નથી, નહીંતર ચવડ થઈ જશે, એકદમ ચૂઈ જેવું લાગશે. તો તરત જ આ પ્રોસેસ કરવાની છે અને તરત જ આપણે તેને મસલીનના ક્લોથ ઉપર એડ કરી દેશું. અને ઉપરથી મેં પાણી 1 ગ્લાસ જેટલું પાણી એડ કરેલું છે. હવે તેને આપણે આ રીતે ઉપર થોડું એવું લટકાવીશું, મતલબ કે હાથની મદદથી મેં આમ ઊંચું ઝાલેલું છે જેથી કરીને થોડું એવું પાણી નીકળી જાય. હવે જે આ નીચે વધ્યું છે ને જે પાણી પનીરનું એ ફેંકી ન દેવું, તેનો પણ આપણે યુઝ કરી શકાય. એ હું તમને આગળ જણાવીશ. ત્યાં સુધીમાં મેં બીજું એક જે તપેલું છે જેમાં પનીર બનાવેલું એડ લીધેલું છે અને તેની ઉપર જ આ ચાણો રાખેલો છે અને ફરીથી મેં થોડું પાણી ઉપર એડ કરેલું છે. આનું રીઝન એ છે કે જે આપણે વિનેગરનો યુઝ કરેલો ને તો તેની ખટાશ થોડી પણ રહી ન જાય અને આપણું પનીર સરસ એવું બને. હવે પાણી એડ કરીને આપણે થોડું એવું હલાવી લઈશું અને તરત જ આપણે આ જે કપડું છે તેની બધી બાજુથી લઈ અને આ રીતે દોરો બાંધી લેશું.
હવે દોરો કઈ રીતે બાંધવો, થોડો ઊંચો બાંધવો, જેથી કરીને થોડું પનીર મતલબ આપણે ઉપર વજન મૂકીએ તો થોડું ફેલાય. એટલા માટે જો તમે એકદમ કટ ટુ કટ મતલબ કે પનીરની હારે જ તેને બાંધી દેશો ને તો એકદમ તે થોડું ફેલાશે નહીં અને તેની થિકનેસ થોડીક વધી જશે. તો આ રીતે આપણે બાંધી દેશું અને તેને એક આ રીતની મોટી ડીશ લીધેલી છે, તો તેની ઉપર આ રીતે બીજી ડીશ રાખેલી છે. તમે કાંઈ પણ વસ્તુ રાખી શકો છો, પાટલો છે માર્બલનો કે એવું કાંઈ પણ વસ્તુ રાખી શકાય. મેં આ રીતની પ્લેટ રાખેલી છે, તેની ઉપર બીજી પ્લેટ રાખી દેશું અને જે પ્લેટ છે તેની ઉપર આપણે વજનવાળી વસ્તુ રાખીશું. ઘણી વખત એવું થાય કે આપણી પાસે કાંઈ એવી વજનવાળી વસ્તુ આપણા ધ્યાનમાં ન હોય કે આપણી પાસે ન હોય ને, તો તમે આ રીતે જે વાસણમાં પાણી ભરેલું હોય ને એ વાસણ પણ તમે વજન માટે યુઝ કરી શકો છો. પણ ખાસ વાતનું એ ધ્યાન રાખવાનું કે આપણે જે ગાંઠ વાળેલી છે ત્યાં થોડું ઊંચો ભાગ હશે, એટલે તે પડી ન જાય ને એ વાતનું ધ્યાન રાખવું, નહીં તો મેસી થઈ જાય. બધું પ્લેટફોર્મ આપણે જ ક્લીન કરવું પડે. તો આ રીતે પ્લેટ ઉપર મેં આ રીતે જે ખરલ હોય છે એ રાખી દીધેલું છે અને આ પનીરને આપણે 10થી 15 મિનિટ, મેક્સિમમ 15 મિનિટ, એનાથી વધારે ન રાખવું, 10થી 15 મિનિટની વચ્ચે આપણે આ તેને લઈ લેશું. ત્યાં સુધીમાં સરસ એવું પાણી નીકળી ગયું હશે. બહુ વધારે પાણી નીકળી જશે ને તો પણ ચવડ થઈ જાય અને એકદમ કડક જેવું લાગે, પણ આ પનીર એકદમ સરસ એવું સોફ્ટ બને છે. તો આ રીતે 10થી 15 મિનિટ થાય ને એટલે આપણે તેને લઈ લેશું અને કપડામાંથી એટલે દોરો કાઢીને આ રીતે તેને બહાર કાઢી લેશું. તો તમે જોઈ શકો છો આપણું પનીર કેવું બન્યું છે, એકદમ સોફ્ટ, સ્પોન્જી, મસ્ત એવું, ટેસ્ટી પણ એટલું લાગે છે. તેવું પનીર આપણું રેડી થઈ ગયું છે. હવે મેં એક પ્લેટ લીધેલી છે, તેની ઉપર આપણે પનીરને રાખી દઈશું અને તેના પીસીસ કરી લેશું. અત્યારે પણ આ પનીર જે છે તે થોડું ગરમ જ હશે, કારણ કે બહુ ઝાઝા ટાઈમ માટે આપણે નથી રાખેલું એટલા માટે. તો હવે આપણે તેને પીસીસ કરી લેશું. તમે જેવા પ્રકારના પીસીસ કરવા હોય, મતલબ કે નાના મોટા જેવા કરવા હોય એવા કરી શકો છો. અને હું તમને આને સ્ટોર કરવાની પણ ટિપ્સ આપીશ, તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી જોતા રહેજો. હવે તમે જોઈ શકો છો કે પનીર આપણું કેવું બન્યું છે. જો તમે થોડીક વધારે વાર રાખશો ને તો આમાંથી બધું પાણી નીકળી જશે અને થોડુંક એવું કઠણ પનીર થઈ જશે. અને આ પનીર જે છે તે સરસ એવું સોફ્ટ જ રહે છે, મસ્ત એવું, એકદમ ટેસ્ટી એવું. તમને અત્યારે એમનેમ લુખું પણ ખાવું ભાવશે, એટલું સરસ એવું બને છે. તો ઘરે તમે આ રીતે આસાનીથી બનાવી શકો છો અને તમે જોઈ શકો છો કે 2 લીટર દૂધમાંથી કેટલું પનીર બન્યું છે. એટલે તમે અંદાજો લગાવી શકો છો કે બહારનું પનીર કેટલું આવે, કેટલા ભાવમાં આવે અને ઘરે કેવું બને છે. એક વસ્તુ છે કે ઘરે પનીર બનાવી આપણી નજર સામે બને અને તે આપણે કયા કયા ઇન્ગ્રીડિયન્ટ યુઝ કરેલા છે એ પણ આપણને ખબર પડે અને શુદ્ધ પણ બને. તો તમે જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને તમે જોઈ શકો છો કે પનીર કેવું બન્યું છે. તમે આ પનીરને એમના ઘીમાં સોતે કરીને તેની ઉપર મરી મસાલા જે પણ એડ કરવું હોય એ એડ કરીને બનાવી શકો છો, સબ્જી બનાવી શકો છો, પરાઠામાં બાળકોને એમને પણ જો ફિંગર ફૂડ તરીકે આપવું હોય તો પણ મજા આવશે ખાવાની. તમે જરૂરથી એક વખત રેસીપી ટ્રાય કરજો અને તમે જોઈ શકો છો અંદરથી તે કેવું બન્યું છે, એકદમ સોફ્ટ, તરત જ તે તૂટી જાય ને તેવું છે. મતલબ કે એટલું બધું કઠણ પણ નથી અને એકદમ પોચું પણ નથી કે જે ત્યાં તમે અડો તે બધું ભાંગી જાય. સરસ એવું, એકદમ સરસ એવું બન્યું છે. આમાંથી તમે ઘણી બધી રેસીપી બનાવી શકો છો. અને હવે આપણે એક આ જે સ્ટોર કરવાની હું તમને ટિપ્સ આપું, તો આ પનીર જે છે તેને કઈ રીતે સ્ટોર કરવું, તમે જોઈ શકો છો કે કઈ રીતનું તે સોફ્ટ બન્યું છે. હાથની મદદથી આ રીતે પ્રેસ કરો ને એટલે સરસ એવું પ્રેસ થઈ જાય છે. તો ડબ્બામાં આપણે પનીરને એડ કરી દઈશું અને તેને પાણીથી આ રીતે તે જ્યાં સુધી ઢંકાઈ ન જાય ત્યાં સુધી પાણી થોડું ભરી દઈશું. હવે તેને ઢાંકીને રેફ્રિજરેટરમાં રાખી દઈશું. પણ જ્યારે 1થી 2 દિવસ એટલે મતલબ 2 દિવસની પછી તમારે તેનું પાણી ચેન્જ કરી દેવું, જેથી કરીને તે સારું રહે અને તેમાં વાસ પણ ન આવે અને તે એકદમ વધારે, જો વધારે દિવસ રહેશે ને તો વધારે તે એકદમ તમને તેનું ટેક્સચર જ ખબર પડી જશે કે હવે આ બગડવા લાગ્યું છે. તો 2 દિવસમાં તમારે ચેન્જ કરી નાખવું અને બહુ વધારે દિવસ ન રાખવું, 5 થી 6 દિવસ માટે રાખવું, એથી વધારે ન રાખવું. ત્યાં સુધીમાં તેનો યુઝ કરી લેવો. બને ત્યાં સુધી ફ્રેશ પનીરનો જ ઉપયોગ કરવો, બહુ મજા આવશે ખાવાની. તો આ રીતે તમે ટ્રાય કરી શકો છો. એક વખત જરૂરથી રેસીપી ટ્રાય કરજો અને જો રેસીપી આજની સારી લાગે તો મને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મારી ચેનલને અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જો તમે આ રીતે પનીર બનાવતા હોય એ પણ મને શેર કરજો. સો થેન્ક યુ ફોર વોચિંગ.